પરેશ ધાનાણી લડશે લોકસભાની ચૂંટણી। અમરેલીથી તેઓ ચૂંટણીના મેદાને ઉતરશે। 12 ને 39 કલાકે તેઓ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે। હાલ વિપક્ષના નેતા છે પરેશ ધાનાણી। તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી બેઠક પરથી તેઓ લોકસભાની ચૂંટણીમાં ઉતરશે। 12 ને 39 કલાકે તેઓ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે। પરેશ ધાનાણીનું નામ નક્કી થઈ ગયું છે। અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીના નામ પર મહોર મારવામાં આવી છે। 12 ને 39 કલાકે પરેશ ધાનાણી પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। વિજય મુહૂર્તમાં પરેશ ધાનાણી પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે। અમરેલીથી તેઓ ચૂંટણીના જંગમાં ઝંપલાવવા જઈ રહ્યા છે। તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય નેતૃત્વએ પાયાના કાર્યકર્તાને જ્યારે જ્યાં જરૂર પડી એ મોરચે લડવા માટે થઈને આગળ ધર્યો છે। આજે દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે, લોકશાહી મરી પરવારી છે, ત્યારે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સત્તા પરિવર્તનનો સંદેશો લઈ ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાતને સાંભળે, સમજે અને એની સમસ્યાનું નિરાકરણ કરે એવી દિલ્હીમાં સરકાર બનાવવા માટે અમરેલી આગળ વધી રહ્યું છે। અને મને લાગે છે કે એનું નેતૃત્વ કરવાની જવાબદારી ગુજરાતમાં આદરણીય રાહુલ ગાંધીજીએ, સોનિયા ગાંધીજી અને કોંગ્રેસના મોવડી મંડળે અમરેલીની અંદર મને સોંપી છે। આ જવાબદારી અમારા અમરેલી લોકસભાના બધા જ સન્માનની સાથીઓ, માનની ધારાસભ્યશ્રીઓ વિરજીભાઈ કુમાર, જેવી કાકડિયા, પ્રતાપભાઈ દુધાત, અમરીશભાઈ ડેર, લાડીલાભાઈ શ્રી સુરેશભાઈ કોઠડિયા, માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા, પૂર્વ 2 ઉમેદવારો PM ખેની, વિજયભાઈ બારિયા સહિત સમગ્ર જિલ્લા કોંગ્રેસ પરિવારના સાથીઓ, 2 અમારી બહેનો પણ હૂંફ આપી છે, કોકિલાબેન અને જેનીબેન, ત્યારે બધાની સંમતિથી અત્યારે જ સાથે મળી અને એ વાત તરફ આગળ વધી રહ્યા છે કે અમરેલી લોકસભામાં આવતો રણસંગ્રામ છે। રણસંગ્રામનું સેનાપતિ તરીકે જવાબદારી મારે સંભાળવી જોઈએ। આ જવાબદારી સૌના સાથ સહકાર, પ્રેમ, હૂંફ અને આશીર્વાદથી આ સંભાળવા આગળ વધી રહ્યો છું। વડીલોના આશીર્વાદ મળે, સાથીઓની હૂંફ મળશે, જન આશીર્વાદથી દેશની અંદર ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાત સાંભળનારી સરકાર બને, એ જ સંકલ્પ સાથે અમે આગળ। કેટલી લીડ થઈ છે? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26 લોકસભા સંસદીય મત વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષનો ભવ્યાતિ ભવ્ય વિજય થવાનો છે। કારણ કે રાજ્યમાં ભાજપનું શાસન, કેન્દ્રમાં ભાજપનું શાસન, ગઈ 14ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને પોતાના ગણી અને સમગ્ર ગુજરાતે 26 સાંસદ સાથે દિલ્હીના દરબારમાં સુકાન સોંપ્યું। આજ ગુજરાતીઓ એ વાત કહેતા થયા છે કે ચોકીદાર સાહેબ, તમને અમારા ગણી અને અમે દિલ્હીના દરબારમાં બેસાડ્યા હતા, પણ તમે અમારા થઈને અમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે 2019ના રણસંગ્રામમાં એનો સબક શીખવાડવા માટે 26 લોકસભામાં ભવ્યાતિ ભવ્ય રીતે કોંગ્રેસ પક્ષનો વિજય થશે। તો સૌરાષ્ટ્ર અને પાટીદાર સમાજનો રાજકીય ચહેરો છે પરેશ ધાનાણી। દિલીપ સંઘાણીને તેમણે હાર આપી હતી। તેમનું નામ અમરેલી બેઠક પરથી નક્કી થઈ ગયું છે। પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવા જઈ રહ્યા છે। અમરેલી બેઠક પરથી તેઓ ચૂંટણીના મેદાને ઉતરશે। 12 ને 39 કલાકે તેઓ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે। તો માનવામાં આવે છે કે પરેશ ધાનાણી રાહુલ ગાંધીના અંગત છે। ઘણા જ નિકટતમ સંબંધો ધરાવે છે રાહુલ ગાંધી સાથે। અમરેલી બેઠક પરથી તેમના નામ પર પસંદગીની મહોર ઉતારવામાં આવી છે। લોકસભાની ચૂંટણી તેઓ અમરેલી બેઠક પરથી લડશે। 12 ને 39 કલાકે તેઓ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે। વિજય મુહૂર્તમાં તેઓ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે। આ સાથે જ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પરેશ ધાનાણી। કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે અમરેલીમાં।
તમામ તૈયારીઓ અહીં કરી દેવામાં આવી છે. ફોર્મ તેઓ ભરી રહ્યા છે અને કલેક્ટરને તેઓ પોતાનું ફોર્મ સુપરત કરી રહ્યા છે. પરેશ ધાનાણી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. તેમણે ફોર્મ ભરી દીધું છે. એવા સમાચારો આવ્યા હતા કે તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે 12:39, પરંતુ તેમણે નિશ્ચિત સમય કરતા ઘણું વહેલું ફોર્મ ભરી દીધું છે. ફોર્મ ભરીને તેમણે રજૂ પણ કરી દીધું છે. કલેક્ટરને તેમણે પોતાનું ફોર્મ આપી દીધું છે. કલેક્ટર કચેરીએ તેમના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાની હતી. પરેશ ધાનાણી આજે પોતાનું ફોર્મ ભરવા અહીં આવવાના હતા, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી અને તેમણે પોતાનું ફોર્મ ભરીને રજૂ કરી દીધું છે. પરેશ ધાનાણીએ પોતાનું ફોર્મ રજૂ કરી દીધું છે. ફોર્મ ભરાઈ ગયું છે. ફોર્મ આપી દેવામાં આવ્યું છે કલેક્ટરના હાથમાં. પરેશ ધાનાણીએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું લોકસભાનું ઉમેદવારી પત્ર રજૂ કરી દીધું છે.